ગઈકાલે બોડેલી પોલીસ સ્ટેશનમાં એક નામદાર કોર્ટમાંથી ફરિયાદ દાખલ કરવાનો હુકમ આવતા જે આધારે બોડેલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના ફરિયાદી નીતિનભાઈ શાંતિલાલભાઈ ચોકસી છે। તેમણે આરોપી કંચનભાઈ મણિભાઈ પટેલ અને બીજા 4 વ્યક્તિઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપી છે। જે ફરિયાદની હકીકત આ મુજબ છે। આરોપી કંચનભાઈ પટેલે ફરિયાદી પાસેથી તેના આઈડી પ્રૂફ અને અન્ય દસ્તાવેજ મેળવી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ટ્રસ્ટી બનાવવાની લાલચ આપી તથા અને એની છેતરપિંડી કરી। તે સિવાય મરણ જનાર ટ્રસ્ટીઓ છે તથા એક ટ્રસ્ટી જે વિદેશ ચાલી ગયેલ છે અને વિદેશનું નાગરિકત્વ ધારણ કરી લીધું છે, તેમના નામની ખોટી સહીઓ કરી, ખોટા ઠરાવો કરી અને એમને સાચા તરીકે ઉપયોગ કરી હોસ્પિટલની આવક, દાતાઓ તરફથી મળેલા ભંડોળ અને જમીનોના ભાડાઓના ઠરાવો કરી નાણાંની ઉચાપત કર્યા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની તપાસ હાલે ચાલુ છે।